હવે એક નાની વાત, એક બ્રાહ્મણ પુત્ર હતો, એને ગુરુકુળમાં ભણવા મોકલ્યો. હવે બધા શિષ્યો હતા એટલે એ બધાની હારે બેસે. એના મનમાં એવું હતું કે મારું ગ્રાસ્પિંગ બહુ સરસ, મને જલ્દી યાદ રહી જાય. ગુરુદેવ ભણાવે એટલે કડકડાટ મોઢે થઈ જાય. અને અઠવાડિયે થાય એટલે ગુરુદેવ એમ કે ચલો આજ શનિવાર, આજે પ્રશ્નોત્તરી. એટલે પ્રશ્નોત્તરીમાં એ લગભગ બધા સાચા ઉતરી. એટલે ગુરુદેવ દાખલો આપે, જો આની જેમ સાંભળો ને પછી મનન કરો. મને એક ભગવદીએ કહેતા હતા કે આપણે સાંભળીએ ને ઈલા સત્સંગ, પછી બીજાને કહી દેવો. તમે કહો ને એટલે હૃદયારૂઢ થઈ જાય. તો શરૂઆતમાં તો હવે આપણે કોને કહીએ? તમે પ્રેસેથી ના આવો ને થાકેલા હો ને રાતના ન સાંભળો તોય. પહેલાં ક્યાં મોબાઈલ હતા? પુસ્તકો વાંચીએ ને એમાંથી ને એવો પ્રસંગ સુરદાસીનો હોય કે કોઈ ભગવદીયનો હોય કે કોઈએ કીધો હોય. તો તમને કહું, તમે ઘણીવાર અડધી ઊંઘમાં હો, ઓલા થાકેલા હો સવારના, પણ હું કહી દઉં ને તો મને એમ થાય કે હૃદયારૂઢ થઈ ગયો. એટલે ગુરુદેવે કહ્યું, જે સાંભળો ને એ બીજાની સાથે ચર્ચા કરો અથવા એને કહી દો. હવે 3 વર્ષ થયા એટલે ગુરુદેવે કહ્યું કે હવે બ્રહ્મચર્યાશ્રમ ભણવાનું પૂરું થયું, હવે ગૃહસ્થાશ્રમનો બધા અંગીકાર કરો અને હવે બધા પોતપોતાના ઘરે પ્રસ્થાન કરો. એટલે આ બ્રાહ્મણ પુત્ર પણ પગે લાગીને ગુરુ દક્ષિણા દીધી, ઘરે આવ્યો. આખા રસ્તે મને કેટલું આવડે છે, હું બધું શીખી ગયો, હવે મારે કોઈ ગ્રંથ વાંચવાની જરૂર નહીં. મારા પિતાશ્રી બહુ ભણેલા છે એટલે રાજી થશે. ઘરે આવ્યા એટલે રાજી થયા મા બાપ બે. ભાઈ ભણીને આવ્યો? હા. એના પિતાશ્રીએ કહ્યું, શું શું ભણ્યો? અથર્વવેદને, અજુર્વેદને, સામવેદને, ઋગ્વેદને, પૂર્વ મીમાંસા, ઉત્તર બધું નામ બોલી ગયો. પિતાશ્રી કે વાહ ભાઈ વાહ, 3 વર્ષમાં તો ઘણું ભણી આવ્યો. હવે એ કે એક પ્રશ્નનો જવાબ આપ તો તારું ભણતર સાચું. એ કે કયો ને પિતાજી? એ કે પાપનો બાપ કોણ? એ કે શું કીધું? એ કે પાપનો બાપ કોણ? એ કે આટલું બધું ભણ્યો એમાં આ તો ક્યાંય આવતું નથી. જો આપણે બધા થિયરિકલ ભણી જઈએ, પ્રેક્ટિકલ નથી ભણતા. અડધો કલાક વિચાર કર્યો. એના પિતાશ્રી કે શું થયું? એ કે જ્યાં સુધી તને જવાબ ન મળે ને ત્યાં સુધી ઘરે ન આવતો, જા ગોત્યા પાપનો બાપ કોણ? છોકરો કે આટલું બધું ભણ્યો, ગુરુદેવ પ્રસન્ન હતા, મારી સાથેના બધાય વખાણ કરે કે આહા તારું ગ્રાસ્પિંગ, તારી યાદશક્તિ જોરદાર. ગુરુદેવે આ તો ભણાવ્યું નથી. પિતાશ્રી કે કાંઈ વાંધો નહીં, ન ભણાવ્યો જા ભણ અને આનો જવાબ ગોત્યો, પછી હું તને સર્ટિફિકેટ આવું કે તને બધું આવડે છે. નીકળો. કોઈ રસ્તામાં સંત મહાત્મા દેખાય, ગુરુદેવ પાપનો બાપ કોણ? બધાય કે
જય શ્રી કૃષ્ણ. જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય, અને ગામમાં કે બ્રાહ્મણનું ઘર હોય ત્યાંથી ને પ્રસાદ લે, આગળ હાલે. એમ કરતાં અઠવાડિયું થયા થાકીને ઠ્યાં થઈ ગયો. એ કે આ તો કોઈ કહેતો નથી પાપનો બાપ કોણ. અને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી ઘરે ન જવાય. એક ગામમાંથી નીકળતો હતો, ત્યાં એક મહેલ જેવું મકાન હતું. બહાર તુલસી ક્યારો હતો, ગાય બાંધી હતી કે અહીંયા આરામ કરું, સવારે નીકળી જઈશ. અને માનો કે બ્રાહ્મણ હશે તો ત્યાં પ્રસાદ લઈ લઈશ. ઓટલે સૂતો, થાકી ગયો તો હાલી હાલી. ત્યાં અંદરથી એક સુંદર સ્ત્રી આવી, સોળે શણગાર, રૂપનો અંબાર, બોલે તો ફૂલ ઝરે ને આમ કેવા વાળ ને આમ ઝાંય પડે. જળ લેશો? ઓલો કે જળ તો પીવું છે. લઈને જળ દીધું, 2 લોટા ગટગટાવી ગયા. તમારું ઘર આટલું પવિત્ર, તમે આવા સરસ બ્રાહ્મણ છો? ઓલી કે જળ પી લીધા પછી પૂછ્યું, પહેલાં પૂછ્યું હોત તો કે હું એક વેશ્યા છું. તો કે હવે? એ કે હવે જળ પી લીધું, આરામ તો કરો, અંદર કરો. એ કે ના, મારે તમારું ઓર્ડર. એ કે મારા હાથનું જળ પીધું, મારા માટલાનું પીધું, તો હવે અંદર આરામ કરવામાં શું વાંધો? ઓલો કે વાત તો સાચી છે. પછી સાંજ પડી. એ કે મહારાજ હવે પેટ તો ભાડું માગશે ને? એ કે ના હો, તમારા ઘરનું તો કાંઈ નહીં. અડાય જ નહીં, તમારે તો અરર, મારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એ કે પહેલાં પૂછવું હતું ને. પણ એ કે તમે અહીંયાથી ને સામગ્રી લ્યો. તો કે સામગ્રી લઈને બનાવવું, પણ મારા હાથે તમારું અડેલું નહીં. ઓલી કે આમે મારે તમને 5 સોનામણની દક્ષિણા આપી છે. તમારા જેવા ઉત્તમ બ્રાહ્મણ અમારે ત્યાં ક્યાંથી, અને એમાંય મારા ઘરે? ઓલો કે લાવો સામગ્રી દીધી. એ કે 3 ઈંટ મૂકીને, એ કે અહીં તૈયાર જ છે, હજી મેં રસોઈ નથી કરી, આ બધું ચોખ્ખું જ છે. આ ચૂલો, આ બધા પાત્ર, જળ તો તમે પીધું જ છે. હવે 1 વાર પીઓ, 10 વાર પીઓ, 1 ખૂન કરો કે 10 કરો, જન્મટીપ કે ફાંસી, જે મળવાનું છે એકનું મળવાનું 10. કે તમે તો બહુ હોશિયાર છો, ચકોર છો બોલવામાં. એ કે વાત તમારી સાચી. ગયો રસોડામાં, ચૂલો કરે એટલે ધુમાડો થયો, એટલે વેશ્યા રોવા માંડ્યો. અરે મહારાજ, તમને આવું ફાવે નહીં. હવે તમે પાણી પીધું છે, મારા હાથનું આ સામગ્રી લીધી, લો આ 5 સોડા પર વધુ રાખો, લાવો હું રસોઈ કરું. ઓલો કે આમે હવે ક્યારે આપણને આનો જવાબ મળે? રખડવાનું ને ભાટકવાનું. 10 સોનામર હોય તો આ બધા પૈસા હોય તો આ બધું કરવું ન પડે. એ કે લ્યો આ 10 સોનામર લીધી, ઊભા થાવ. એ કે હું કરી દઉં. એ કે પણ નીકળ્યા શેના માટે? એ કે આટલું ભણ્યો, મને મારા પિતાશ્રીએ કહ્યું કે તું જવાબ આપ કે પાપનો બાપ કોણ? એ કે અમે તો ભણેલા નહીં, અમને આમાં કાંઈ ખબર ન પડે. તમારે અહીંથી આગળ જવાનું, તમે થાકેલા છો, બહાર બેસો. આસન પાથરી દીધું, સરસ રસોઈ બનાવી, વ્યંજન ને સામગ્રી ને મિષ્ટાન ને ભોજન સાઈજું, જળનો લોટો ભરી આવી. એ કે હવે લાવો હું મારા હાથે પ્રસાદ લઈ લઈશ. કે મહારાજ આટલી ઉંમર થઈ,
આટલા ઘરાક આવ્યા, પણ તમારા જેવો ઉત્તમ બ્રાહ્મણ આવ્યો, મારા હાથે 5 કોળિયા ખવડાવું ને, મારી તો બધા પાપ ધોવાઈ જાય, મારી જિંદગી. અને મારે તો એ કે હું ખવડાવું એટલે દક્ષિણામાં બીજી 10 સોનામાં આપવાની જ છે. બોલો કે 5 કોળિયા કોઈ જોતું નથી. મેં એના હાથનું પાણી તો પીધું, એણે રસોઈ તો કરી, 5 કોળિયા ખાવ તો હું ફેર પડે છે. મેં એના વેશ્યાને ઘરે દિવસે જ કોઈ આવવાનું નહીં, રાત્રે આવશે, ત્યાં આપણે અહીંથી રવાના થઈ જશું. કે મારે બીજી 10 સોનામાં મારે આપવાની તમને દક્ષિણામાં, પણ આ પાપી જીવના ઉપર કૃપા કરો, કૃપા કરો, 5 કોળિયા ખવડાવો. ગાંઠે 10 સોનામાં બાંધી કાઢીને અહીંયા મૂકીશ, મારે જાઉં ને ત્યારે હાથમાં આપીશ દક્ષિણા. ઓલો આમ કોર કરીને દેવા ગઈ, 2 લાફા માર્યા. એ કે તારે પાપનો બાપ જોઈતો હતો ને, પાપનો બાપ લોભ. તારે જવાબ જોઈતો હતો ને કે પાપનો બાપ કોણ? પાપનો બાપ લોભ. ઘર પૂછ્યા વિના પાણી પીધું. સોનામર જેમ જેમ દેતી ગઈ એમ બધી હા પડતી ગઈ. એનું કારણ લોભ છે. દરેક પાપનું મૂળ લોભ છે. બોલો, 2 હાથ જોડી ગયો કે જવાબ મળી ગયો, તમારી વાત સાચી છે. એમ ઘરમાં હોય કે બહાર હોય, સંસારમાં હોય કે ગમે ત્યાં, તમે જોજો લોભ થાય ને એટલે પાપ થાય ને થાય જ. ઘણા જીવ બહુ ચંડાળ હોય, એને કોઈનું લઈ લેવું ગમે, દેવું તો ગમે જ નહીં. એના લીધે પાપ થાય. મેં ઘણા એવા જોયા છે. કોઈનું કાંઈ લાવવાનું હોય, લઈ આવે, 5 રૂપિયા વધુ કે. હવે જેણે મંગાવ્યું એણે એના પર વિશ્વાસ કર્યો છે કે તમે તો મારા અંગત ગણાવ. હવે અંગત થાય ને મનમાં વિચાર આવે કે મહેનત તો કરી ને, આપણે આપણો કિલો બટેકા લેવા ગયા, હવે અહીંયા 40 રૂપિયા કિલો મળતા હોય ને કાલુપુરમાં 50ના 2 કિલો મળતા હોય, તો આવીને ઓલાને કે 60ના 2 કિલો આવ્યા, 10 લઈ લીધા વધુ. પાપનો બાપ લોભ. સમજી ગયો કે માણસને કાંઈ પણ હોય ને, પાપ ક્યારે કરે? જ્યારે લોભ લાગે ત્યારે. આપણા જીવનમાં આવું બધું બનતું હોય છે. લોભ કરો એટલે પાપ થયા વિના રહે નહીં. ઘણા તો બ્રાહ્મણની વસ્તુ લઈ આવે ને તોય 5 વધુ માગે. વ્યવહાર એટલે વ્યવહાર. ઓળખો છો ને તમે એવા માણસોને? આપણી નજીક જ રહેતા હતા. ઓલા ભાઈ આને તો છોડ, આને દે નહીં તો કાંઈ નહીં. વ્યવહારમાં ન હાલે, આને વ્યવહાર કહેવાય. બને ત્યાં સુધી દઈને રાજી થાવ, લઈને ન થાવ. એક ભગવત એ કહેતા હતા, એ કહેલા તો નાની હોય ને 100 રૂપિયા તને વાપરવા આપે તાર પપ્પા, કે લે આ મહિનાના 100 રૂપિયા તારા. હવે મહિનો પૂરો થાય તું હાંચવી 2 રૂપિયા વાપરે, 98 પડ્યા હોય. એટલે પપ્પા પૂછે, બટા 100 કેટલા વપરાણા? 98 પડ્યા. તો કે તો તારે જરૂર નથી, આ ભાઈ 100 વાપરી નાખ્યા. લે ભાઈ તું 100 લઈ જા, બીજા બેનને જરૂર નથી, બેન પાસે તો હજી 98 પડ્યા છે.
હવે પણ પપ્પા મેં એ કે તારી પાસે તારે શું કરવા જ બટા 98 તો પડ્યા જ, ભાઈએ તો વાપરી નાખ્યા. એમાં આપણે બધા એ જ કરીએ છીએ. ઠાકોરજી કે આનો હાથ છૂટો છે એટલે આને મારે દીધા વિના છૂટકો જ નથી. સારા કાર્યમાં જેમ વાપરે